અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદમાં નગર દેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા કાઢવામાં આવી છે। નગરયાત્રા દરમિયાન કિન્નર સમાજની નારાજગી જોવા મળી। નગરયાત્રાને લઈ મહત્વના સમાચાર, જ્યાં કિન્નર સમાજને નગરયાત્રામાં સામેલ ન કરાતા રોષ જોવા મળ્યો। છેલ્લા સમય સુધી કિન્નરોને સામેલ કરવાની માંગ કરી હતી। ભંડારામાં યોગદાન આપવાની જાણ કરતા મંદિર ટ્રસ્ટે મનાઈ ફરમાવી હતી। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ભદ્રકાળી મંદિર બહાર વર્ષોથી કિન્નરો બેસી રહ્યા છે। બેસવા માટે પણ મંદિર ટ્રસ્ટી દ્વારા ખંડણી માંગી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। મંદિર ટ્રસ્ટી શશિકાંત તિવારી દ્વારા ખંડણી માંગવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। છેલ્લા સમય સુધી કિન્નરોને સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી। ભંડારામાં યોગદાન આપવાની જાણ કરતા મંદિર ટ્રસ્ટે મનાઈ ફરમાવી હતી। મંદિરમાં ક્યારે પણ કોઈ મોટો પ્રોગ્રામ હોય કે માના ત્યાં કોઈ મોટું ફંક્શન હોય તો અમને કોઈ આ લોકો કોઈ હક આપતા નથી। બીજી વસ્તુ કે આજે જે નગરયાત્રા નીકળવાની હતી, 614 વર્ષ પછી આ નગરયાત્રા નીકળવાની હતી, પણ આ નગરયાત્રામાં અમારે કિન્નર સમાજનો પણ સહયોગ હતો, બરાબર। અમે પણ 2 મહિના પહેલા અમારી તૈયારીઓ હતી અહીંયા નગરયાત્રા ફરવા માટે, પણ આ લોકોએ અમને પરમિશન આપી નથી। અમે ઘણી બધી વિનંતી કરી છે આ લોકોને, પણ આ લોકોએ અમને કોઈ પરમિશન આપી નથી કે તમારા લોકોને આ યાત્રામાં એન્ટ્રી આપવામાં નહીં આવે, બરાબર। અંદર જે શશિકાંત સાહેબ છે, જે ટ્રસ્ટી છે, એ લોકો જ અમને પરમિશન આપી નથી। અને પ્રશાસન જોડે ગયા તો પ્રશાસને પણ એમને ફોન કરી ના પાડી દીધું, બરાબર। એટલે અમને અહીંયા કોઈ લાભ મળતો નથી। અહીંયા માતાજીના જે ભંડારા હોય છે એ ભંડારા અમે કરાવવા માંગીએ છીએ। નાની નાની છોકરીઓ, 9 છોકરીઓ જે કન્યા પૂજન થાય એ પણ કરાવવા માંગીએ, નવચંડી યજ્ઞ પણ કરાવવા માંગીએ છીએ। તો આ લોકો અમને કોઈ સહમત આપતા નથી, અમને ના જ પાડે છે। કારણ શું? કેમ ના પાડે? કારણ એવું છે, કારણ આમાં એવું છે મોટી વસ્તુ કે અમે અહીંયા બેસીએ છીએ અને જે યજમાન વૃત્તિ અમે કરીએ છીએ, એટલે અહીંયા તો લોકો અમને 10 રૂપિયા જ આપે છે, એનાથી વિશેષ અમને કોઈ આપતું નથી। અને એ 10 રૂપિયા માંગે છે એ લોકોને સહન થતું નથી કે તમે અહીંયા બેસો, તમે માગો એ અમને પોસાતું નથી। તમારે જો અહીંયા બેસવું જ હોય અને તમારે અહીંયા માગવું જ હોય તો અમારી જોડે ખંડણી રૂપે એ લોકો વાત કરે છે, બરાબર। ખંડણી હજુ એ લોકો અમને કીધું નથી કે તમે અમને આટલા પૈસા આપો। અમે અહીંયા 10 માસીઓ બેસીએ છીએ અને અમારા ગયડા પૂર્વજો જે માસીઓ છે ત્યારે હેમતા બાસતા હતા, એ વખતે અમારી માસીઓનું અહીંયા બેસવું છે, એ વખતના અહીંયા લોકો માગે છે, બરાબર। હવે અમે 10 રૂપિયા માગીએ છીએ તો અમારે ક્યાંથી એમને ખંડણી